एतस्मिन्नन्तरे देव मुने लोक पितामह। एक समय प्रदेश दक्ष महाराज के पास ब्रह्मा जी पधारे। दक्ष महाराज ने आदर सत्कार किया, बहुत बड़ा आदर सत्कार, और पिता ब्रह्मा जी को ऊंचा आसन दिया, क्योंकि पिता है, दक्ष उसका पुत्र है। और कहा तत्रागम्यहं प्रीत्या ज्ञात्वा तच्चरितं धृतं, ज्ञात्वा तच्चरितं धृतं। दक्ष ने हाथ जोड़कर कहा, पिताजी ऐसे आज आप प्रदेश नगर में? ब्रह्मा जी ने लंबी श्वास ली और श्वास छोड़ी। दक्ष महाराज ने कहा, पिताजी ऐसा क्यों बर्ताव कर रहे हैं? मेरे से कुछ गलती हो गई, मेरी कुछ भूल है? ब्रह्मा ने कहा, नहीं नहीं, तो क्यों नाराज है आज? तब ब्रह्मा ने कहा, पुत्र दक्ष, आपके पास धन संपत्ति वैभव मान सम्मान क्या नहीं है? सब कुछ है, लेकिन मेरी नाराजगी एक बाबत पर है। कहिए पिताजी। दक्ष महाराज, आपके पास सब कुछ है, लेकिन आपका जीवन अधूरा है, आपका दाम्पत्य जीवन भी अधूरा है, तो आपका आंगन आंगन नहीं है। अरे पिताजी ऐसा क्यों बोल रहे हैं आप? तब ब्रह्मा जी ने कहा, पुत्र दक्ष, आपके पास मान सम्मान धन संपत्ति सब कुछ है, लेकिन आपका दाम्पत्य जीवन अधूरा इसीलिए है कि आपके वहां कोई बेटी का जन्म नहीं हुआ है। दाम्पत्य जीवन पूर्ण तब होता है जहां भगवान बेटी देते हैं, पुत्र जन्म होता है। आपके वहां पुत्र जन्म होना चाहिए। और बहुत आदर के साथ कहता हूं, मेरे शास्त्रों में सिर्फ पुत्रों की महिमा नहीं, पुत्र की महिमा भी। પણ કરીએ શું? અત્યાર સુધીમાં ભક્તાઓએ દીકરાઓનો મહિમા ગાયો કે દીકરો જન્મે તો પુ નામના નરકમાંથી તારે. દીકરી માટે કઈ બોલવામાં જ ના આવ્યું. ભ્રૂણોત્યા થાય, બેટી બચાવોના આંદોલન કરવા પડ્યા, દૂધ પીતી કરી, ક્યાં ક્યાં ખબર પડે કે પેટની અંદર દીકરી છે, એ સમયે એ દીકરીને મારી નાખવામાં આવે. કેવી કેવી હિંસાઓ થઈ, કેવી કેવી ક્રૂર માતાઓ પુત્રોની મહિમા ગાય, પુત્રીની મહિમા નહીં ગાય. ઋષિમુનિઓ આવો કોઈ દી ભૂલ ન કરે કે એકલા દીકરાઓની જ મહિમા ગાય. કારણ કે ઋષિમુનિઓને ખબર છે કે સૃષ્ટિને ચલાવવા માટે પુરુષની પણ એટલી આવશ્યકતા ને નારીની પણ એટલી આવશ્યકતા છે. હવે બેટીને જન્મ જ ના આપીએ તો પછી આ સૃષ્ટિનો વિસ્તાર કેવી રીતે થાય? પણ એટલી બધી ભૂલો સમાજમાં થઈ કે ધીરે ધીરે દીકરીઓની સંખ્યા ઓછી થવા લાગી. અને જાગૃત સમાજ જાગ્યો કે આ શું? એક બાજુ 1000 દીકરાઓ, એક બાજુ 700 દીકરીઓ, 300 દીકરા માટે શું કરવું હવે? અને ચારે સમાજમાં મોટી જાગૃતિ આવે કે આ બધું શું થઈ રહ્યું છે. અને બહુ હૃદયથી કહું છું, ભગવાને તમને દીકરી આપ્યું હોય ને તો એટલું યાદ રાખજો, ભગવાને તમારા પર વિશ્વાસ મૂક્યો છે, તમારા પર શ્રદ્ધા લાગી છે. અને બહુ જન્મોના પુણ્યથી ભગવાન દીકરી આપે છે. અને બાપ હોવાનો અહેસાસ દીકરો જરૂર કરાવે, પણ દીકરા કરતા દીકરી બાપ હોવાનો અહેસાસ કરાવે છે. અને આ કથા માટે હું ગૌરવ અનુભવું છું કે આ કથા એક દીકરીના જન્મદિન નિમિત્તે આ કથાનું આયોજન થયું છે. કોણ પિતા આવું કરે છે? તેથી બહુ આદર કરું છું. અને મારી દીકરીઓને પણ ખૂબ મારી હૃદયથી પ્રાર્થના છે, ખૂબ ભણો, પગભર થાવ, તમારા પગ ઉપર ઉભા રહ્યો અને એવું સુંદર જીવન જીવો. તમારા મા બાપ ગૌરવ કરે નહીં, તમારો સમાજ ગૌરવ કરે, તમારું ગામ ગૌરવ કરે. આ અમારા સમાજની દીકરી છે, અમારું ગૌરવ છે. મેં આ દુનિયામાં જોયું છે ઘણું ઘણું. કોઈના બાપ, કોઈ બાપની દીકરી ઓફિસર હોય, પ્રોફેસર હોય, ડોક્ટર હોય, એડવોકેટ હોય, ક્લાસ 1 ઓફિસર હોય, તો બાપ કેટલું ગૌરવ કરતો હોય છે. દીકરો કોઈનો મહાન હોય તો બાપને જરૂર ગૌરવ થાય, પણ દીકરી જ્યારે મહાન બને છે ત્યારે બાપના ગૌરવનો કોઈ પાર ન હોય. એ દીકરી છે. અને ખૂબ મારી હૃદયથી પ્રાર્થના, ભગવાને મને દીકરીઓ આપ્યો ને તો દીકરીને ખૂબ સાચવજો, ખૂબ તેને લાગણી આપજો, ખૂબ પ્રેમ આપજો. થોડો પણ અપમાન નહીં, થોડો અનાદર નહીં. જો ભગવાને તમને દીકરી આપી હોય તો
મને વારંવાર કહેવાય, બાપુ એક પંક્તિ ગવરાવજો, ગુજરાતી છે. દરેક દીકરીઓના માનમાં, અમારી મનસ્વી બહેનના માનમાં તો સહી, લેકિન આ મંડપમાં જેટલી અમારી દીકરીઓ બેઠી છે, સૌના માટે, દીકરીઓના માન માટે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એક સાહિત્યકારે બહુ સરસ વાત કરી હતી કે દીકરી જ્યારે બાપને ઘરે હોય છે ત્યારે લક્ષ્મી હોય છે, અને એ દીકરી સંસ્કાર લઈને જ્યારે જાય છે ત્યારે દીકરી લક્ષ્મી નથી રહેતી, એ મહાલક્ષ્મી હોય છે. એ દીકરીનો મહિમા છે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુરે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એક વાત કહું, દીકરીઓને એટલો પ્રેમ આપો, એટલો પ્રેમ આપો ઘરની અંદર, એ દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવા ન જાય. દીકરીઓ કઈ ભૂલી ના પડે. અને મારી દીકરીઓને પણ ખૂબ મારી દિલથી પ્રાર્થના છે. આ સમાજ એટલો ઉદાર છે ને કે દીકરો 10 ભૂલ કરશે ને તો દીકરાને માફ કરી દેશે, પણ દીકરી એક ભૂલ કરશે ને તો દીકરીને માફ નહીં કરે. પણ મારી હૃદયની પ્રાર્થના છે, તમારા દીકરાની તમે 10 ભૂલ માફ કરી શકો છો, કે ક્યારેક અમારી દીકરી ન કરે, પણ જો ક્યારેક કોઈ દીકરી ભૂલ કરે તો હૃદયથી પ્રાર્થના છે તેને માફ કરી દેજો, તેને સાચવી લેજો, થોડું તેને સાચવી લેજો, તેને સંભળાવતા નહીં, તેને સાચવજો. કારણ કે બહુ જન્મોના પુણ્યથી ભગવાનનો ભરોસો આપણા પર, અને ભગવાન આપણને દીકરી આપતો હોય છે. તમે જોજો આ દુનિયામાં દીકરી સાસરે જતી હોય ને ત્યારે બધાના આંખમાં આંસુ હોય, પણ બાપના રુદનમાં કંઈક અલગ દર્દ હોય છે. તમે જોજો, મેં તો જોયું છે, કોઈ બાપ પોતાની દીકરીને વળાવતો હોય તો બાપ તો રડી પડે, પણ આજુબાજુમાં ઉભેલા પુરુષો પણ રડી પડે. અને બાપનું નાક દીકરો નથી, બાપનું નાક દીકરી છે. અને તમે જો દુનિયાની અંદર દીકરો માં જેવો હોય ને દીકરી હંમેશા બાપ જેવી જ હોય છે. અને માં પણ વારંવાર કહે તું તો તારા બાપ જેવી છો, માં પણ કહેતી હોય દીકરીને તું તારા બાપ જેવી છો, અને દીકરી હંમેશા બાપ જેવી જ હોય છે. અને એક વાત કહું, બાપના દુઃખને દુનિયામાં કોઈ ન સમજે, બાપના દુઃખને સમજનારી એ દીકરી જ હોઈ શકે છે, એના દર્દને સમજનારી એ દીકરી હોઈ શકે છે. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક વાત બહુ હૃદયથી મારી પ્રાર્થના છે, એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું, તમારા ઘરમાં પુત્ર વધુ છે ને, એ કોઈ બાપનો કાળજાનો કટકો છે, એટલું યાદ રાખજો. તમારા ઘરમાં જે પુત્ર વધુ છે, કોઈ પિતાનો પ્રેમ છે, કોઈ પિતાનું હૃદય છે, કોઈ પિતાનો શ્વાસ છે. તમારી દીકરીને તમે સુખી કરવા માંગતા હોય તો તમારી પુત્ર વધુને તમે પહેલા સુખ આપજો, તો તમારી દીકરીને સુખ મળશે. અને બહુ હૃદયની એક મારી પ્રાર્થના છે, ગુજરાતીમાં જ બોલું થોડી વાર માટે હું. જે સમાજમાંથી જે દીકરી આવી હોય અને એના મા બાપના કુટુંબમાં જે ધર્મ હોય એ ધર્મનું તેને પાલન કરવા દેજો, તેને ધર્મ ભ્રષ્ટ નહીં કરતા.
ઘડીમાં સમાજની અંદર અરાજકતા જોયા છે. કોઈ વિષ્ણુ ભક્તમાંથી દીકરી શિવ ભક્ત પરિવારમાં આવે તો વિષ્ણુ ભક્તિ તેના હૃદયમાં છે, તો વિષ્ણુ ઓર શિવમાં તમને કેમ ભેદ દેખાય છે? એને કૃષ્ણ ભક્તિ કરવા દો, તેને રામ ભક્તિ કરવા દો. અને કોઈ શિવ ભક્તની દીકરી કૃષ્ણ ભક્તના ઘરમાં આવે તો કૃષ્ણ ભક્તોને હૃદયથી હાથ જોડીને કહું છું, તેને શિવ ભક્તિથી વંચિત નહીં કરો. તે દીકરીને મહાદેવની ભક્તિ કરવા દો. એવી જડતા ભણેલો ગણેલો અપડેટ થયેલો સમાજ, આવી જડતા. ધર્મ માટે સૌ સ્વતંત્ર છે. જેને જે ભગવાન ઉપર પ્રેમ હોય ભગવાનની ભક્તિ કરવાની છૂટ છે. ભગવાન એક શ્રદ્ધાનો વિષય છે. તો કોઈની દીકરી તમારા ઘરમાં પુત્ર વધુ બનીને આવે છે, એને જે ભગવાન ઉપર પ્રેમ હોય એની ભક્તિ તેને કરવા દેજો ભાઈ. આ જોડીને કહું છું તમને. સમાજમાં આવી બધી નાની નાની વાતો ઘણી બધી અડચણરૂપ બનતી હોય છે. હવે મારા હૃદયમાં મહાદેવની ભક્તિ ભરપૂર ભરાઈ ગઈ, ભાઈ ઉછેર દેવો થયો અમારો, તો શું કરીએ અમે? જરૂર બધા ભગવાન પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય, પણ જે ઈષ્ટ તરીકે સેવા સૌની કરો, પણ ઈષ્ટ તો એકને માનો. તેથી બહુ હૃદયથી પ્રાર્થના છે મારી, બહુ હૃદયથી. આ ભાઈ રોજ ઉભો થઈને મને આદર આપે, લે આજ તો ટીવીમાં લે. આ રોજ ઉભો, કોઈ વાત ગમે એટલે ઉભા થઈને પગે લાગે એ માણસ. શાબાશ શાબાશ. રોજ કોઈ પણ વાત એને ગમે એટલે ઉભા થઈને પગે લાગે. આ દાદ દીધી કહેવાય છે, કે દાદ આપે. દાદ દક્ષિણા આપે કે ના આપે, કે દાદ આપે. એ દક્ષિણાથી પણ ઊંચી કહેવાય છે. તેથી મારી દીકરીઓનો પણ પ્રાર્થના, કદાચ કોઈના ઘરે તમે જાઓ ને એ અલગ તેનો ધર્મ હોય ને તમે રામને માનો છો, કૃષ્ણને માનો છો, પેલા શિવને માને, અથવા શિવને માને તમે કૃષ્ણ લઈને જાઓ, અને જો તમારી સાથે કઈ વિવાદ કરે તો વિવાદમાં પડવાનું નહીં. આપણને શું ફરક પડે? કૃષ્ણમાં શંકરને જોવાના આપણે. હૃદયમાં ભલે શંકર હોય, પૂજામાં ભલે કૃષ્ણ હોય, પણ કોઈ માનસિક બીમારીથી પીડાવું નહીં. સમાજમાં આવી ઘણી બધી અડચણો છે બધી જ. તેથી મારી દીકરીઓને ખૂબ મારી પ્રાર્થના છે, ખૂબ ભણજો. આજે એક દીકરી અમારી ગોસ્વામી સમાજની મળવા આવી હતી, નીલમબેન. એની ડીવાયએસપી છે ને, દીપકભાઈ ડીવાયએસપી છે, એની ગોસ્વામી સમાજની મારી દીકરી છે. હું તો પહેલી વાર મળ્યો ને. એમને પૂછ્યું કે તમે ધીરે ધીરે ડીવાયએસપી બન્યા કે સીધા બન્યા? તો કે ના બાપુ, સીધી પરીક્ષા આપી. મેં કેટલી કલાક મહેનત કરી? 24 કલાકમાંથી 19 કલાક મહેનત કરી અને સીધી ડીવાયએસપી બની. નાની ઉંમર નહીં હતી. અને એનો બાપ સાથે હતો, એની મા પણ સાથે હતી. કેટલું ગૌરવ કરતા હતા. એટલી ખુમારી હતી કે મારી દીકરી ડીવાયએસપી છે પોરબંદરની. અને જે ડીવાયએસપી હોય એની નીચે 5 પોલીસ સ્ટેશન હોય. 5 પોલીસ સ્ટેશનનું સંચાલન તેને કરવાનું હોય. આ દીકરી પાસે 6 પોલીસ સ્ટેશન હતા એમની નીચે. કેટલું ગૌરવ થાય. એમના બાપને એટલું ગૌરવ થતું હતું, એમની માને એટલું ગૌરવ થતું હતું કે આ જો દીકરી અત્યારે ટેલિવિઝનમાં તમે જુઓ છો. મને આનંદ થયો. અને એમની મમ્મી વાત કરતી હતી. વાત કરતા કરતા એની મમ્મીને આંખ ભરાઈ ગઈ કે મારી દીકરીએ બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી છે. અને દુનિયામાં સફળતાને લોકો જોતા હોય છે, સફળ પુરુષની મહેનતને કોઈ જોતું નથી, સફળ પુરુષના દુઃખને કોઈ જોતું નથી. દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ થયા હો, એમને ખૂબ મહેનત કરી હોય છે, ખૂબ પુરુષાર્થ કર્યો હોય છે, ત્યારે એ માણસો ઉપર આવતા હોય છે. તેથી જે બાપની દીકરીઓ ડોક્ટર છે, ઓફિસર છે, પ્રોફેસર છે, અને જે દીકરીઓ ધીરે ધીરે ઉપર ઉઠી રહી છે, એવી દીકરીઓ માટે દિલથી મહાદેવને પ્રાર્થના છે. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં છલકે તારા મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર.
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એક દીકરીનો જન્મ દિવસ હોય છે, બાપને મન થયું કે મારી દીકરીને હું મળવા માટે જાઉં. ઓલું ઓચિતાનું કોઈ આવે ને શું કહેવાય અંગ્રેજીમાં, શું કહેતો હે, સરપ્રાઈઝ. બાપને એમ થયું કે મારી દીકરીને હું સરપ્રાઈઝ આપું. એટલે દીકરીનો જન્મ દિવસ એટલે દીકરીને કહ્યું નહીં કે હું તને મળવા આવું છે. એટલે આ બાપ દીકરીના જન્મ નિમિત્ત બાપ દીકરીના ઘર પાસે પહોંચે છે. તો ઘરની બારી ખુલી અને એટલો અવાજ, એટલી ગાળાગાળી. બાપ ઉભો રહી ગયો કે આ શું? ભણેલો બાપ, ડાયો બાપ, 5 ડગલા ભર્યા છે. દીકરીને ફોન કર્યો, બેટા આ તારો જન્મ દિવસ છે, હું તને મળવા આવું છું. દીકરી શું કીધું ફોનમાં ખબર? પિતાજી, મારો જન્મ દિવસ છે ને એટલે મારા સાસુ સસરા, મારો દેર દેરાણી, મારા પતિ બધા અમે ફરવા ગયા છે. બાપને આંખમાંથી દળદળ આંસુ પડી ગયા. દીકરીએ બાપને એટલા માટે કહ્યું કે આજે અમે ઘરમાં નથી, આજે અમે ફરવા ગયા છીએ. શા માટે? કારણ કે દીકરી જાણે છે કે મારા દુઃખની જો વાત મારા બાપને કહીશ ને તો મારા બાપના હૃદયના ધબકારા બંધ થઈ જશે. બાપ ઢળી પડ્યો કે આ દીકરી, તમે વિચાર તો કરો. તમે ખરેખર બાપ ઘરની બાજુમાં ઉભો છે. બાપને બધી જ ખબર છે ઘરમાં મારામારી ચાલે છે, ગાળાગાળી ચાલે છે, ઘરમાં કંકાસ કજીઓ ચાલે છે. એટલે દીકરીએ પોતાના દુઃખની વાત બાપને નથી કરી. અને આ દીકરીનો મહિમા છે. દીકરો પોતાના દુઃખની વાત બાપને પણ કરે, માને પણ કરે. પણ દીકરી એવું એક પાત્ર છે, એકલી બેસીને ઘરના ખૂણામાં આંસુ પાડી લે, બાકી ન દુઃખની વાત માને કરે, ન દુઃખની વાત બાપને કરે. આ દીકરીનો મહિમા છે. આ દીકરીની શ્રેષ્ઠતા છે. બાપ રડતી આંખે પાછો ઘરે જતો રહ્યો. એ બાપની વેદનાનું કોણ વર્ણન કરી શકે? તેથી દરેક વડીલોને, દરેક પતિઓને મારી પ્રાર્થના છે, તમારી પત્ની હોય, ઘરમાં પુત્ર વધુ હોય, એટલું યાદ રાખજો, એ કોઈના બાપનો શ્વાસ છે, કોઈના બાપનો પ્રેમ છે, કોઈ પિતાનું જીવન છે. તે એ દીકરી છે. હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝૂલાવું, હાલ રડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું, પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. જો સમાજમાં દહેજ પ્રથા હોય, ઘણા સમાજમાં મેં જોયું છે, બહુ દહેજ પ્રથા, હજી ભણેલા ઘણા સમાજમાં દહેજ પ્રથા જીવિતી છે. કોઈ સમાજમાં દીકરીનો બાપ પૈસા લે, કોઈ સમાજમાં દીકરાનો બાપ પૈસા લે છે. દહેજ સમાજનું દૂષણ છે. અને બહુ હૃદયથી મારી હાથ જોડીને તમારે પ્રાર્થના છે, કોઈની દીકરી તમારા ઘરમાં પુત્ર વધુ બનીને આવે છે, કેટલો કર્યાવર ને કેટલી સંપત્તિ લાવે છે તે ધ્યાનમાં નથી રાખવાનું, કેવા સંસ્કાર લઈને આવે છે. એ બહુ મહત્વની વસ્તુ હોય છે. અને દરેક સમાજના માણસોને અમારી પ્રાર્થના છે, દીકરાઓ તો ઠીક છે, ભટકીને ગમે ત્યાં રહીને પોતાનું ભણતર પૂરું કરે છે. દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા કરજો, રહેવાની વ્યવસ્થા કરજો, છાત્રાલયની વ્યવસ્થા કરજો. આપણી દીકરી સુરક્ષિત તો આપણો સમાજ સુરક્ષિત રહેશે. દીકરીની સુરક્ષા એ આપણું પહેલું કર્તવ્ય છે. અને જે બાપની દીકરીઓ સાસરે ગઈ હોય એવા બાપને પ્રાર્થના છે કે દીકરીને હિંમત આપતા રહેજે. રોજ એક ફોન કરવાનો કે બેટા કઈ કામકાજ હોય તો કહેજે.
આનંદમાં રહેજે બેટા, મૂંઝાતી નહીં. ભલે તું તારા બાપનું ઘર છોડીને તું સાસરે ગઈ છે, પણ તારા બાપનો દરવાજો રોજ તારા માટે ખુલ્લો છે. કોઈ પણ સમયે બેટા દીકરીની હિંમત આપજો, ચડામણી નહીં, હિંમત આપવાની. બેટા થોડું ઘણું આમ તેમ થાય, થોડું જતું કરજે, ઇગ્નોર કરજે, થોડું ભૂલ જજે, મૌન રહેજે બેટા, મધુર બોલજે, ઘરની અંદર થોડી શાંતિ રાખજે. ભલે તારા ઘરના સભ્યો બોલ્યા કરે, તારે મૌન રહેવાનું બેટા. એક મેં કથા સાંભળી હતી કે એક દીકરી બહુ દુખી, બહુ દુખી, બહુ દુખી, અને દીકરીએ નિર્ણય લીધો આજ કે આ ત્રીજે માળાથી નીચે ઝંપલાવું મરી જાવ, આવું જીવન નથી જીવવું. બાપને યાદ કર્યો કે મારા બાપને સમાજમાં મોઢું શું દેખાડશે, આ બાપની દીકરી, કોઈની પુત્રવધુ મરી, કોઈની પત્ની મરી નહીં, પણ એ કોઈની દીકરી પણ છે. એમાં દીકરીને કહ્યું જે થવું હોય જાય, હવે દુઃખ સહન નથી થતું, હવે આજ તો આત્મહત્યા કરવી જ છે. ત્રીજે માળે દીકરી ચડી, પણ દીકરીના ભાગ હારા દીકરી ફોન હાથમાં લેતી ગઈ, મોબાઈલ, અને બરોબર આત્મહત્યા કરવાની તૈયારી, ત્રીજે માળે છે નીચે ધૂપકો મારવાની તૈયારી, એમાં બાપનો ફોન આવી ગયો અને ફોન ઉપાડ્યો એટલે બાપે તરત મીઠી મીઠી વાત કરી કે બેટા આજે તો આપણા ઘરે આમ છે, આજે તો આવું છે, તેવું છે, બેટા ખૂબ ખૂબ આનંદ છે, જલ્દી તને મળવાનું છે અમારે, બેટા હિંમત રાખજે, કાંઈ પણ થાય બેટા હિંમત નહીં હારતી, હારાવાના થઈ જશે. બેટા રાત્રિ હોય ને તો રાત્રિ હોય ત્યારે જ સૂર્યનું સોનેરી કિરણ નીકળે છે. બેટા રાત્રિ વગર કોઈ દિવસ સોનેરી કિરણ સૂર્યનું ન નીકળે. કાંઈ પણ થાય બેટા ખોટું પગલું નહીં ભરતી, આનંદમાં રહેજે, હું આ ધરતી પર જીવું છું બેટા, અને તું મારી દીકરી નથી, તું મારો દીકરો છે. અને બાપે થોડીક મીઠી 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 વાત કરી, દીકરીએ નિર્ણય બદલી નાખ્યો કે હવે તો મારા બાપ માટે મારે જીવી લેવું છે. એ દીકરીનો મહિમા છે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, લક્ષ્મીનો અવતાર. જે દંપતીઓને ભગવાને દીકરી આપી છે ને એવા દંપતીઓને ગિરી બાપુના લાખો લાખો પ્રણામ. બહુ ભાગશાળી દંપતી કહેવાય કે જેને ભગવાને દીકરીઓ આપી છે. ધીરે ધીરે સમાજ બદલી રહ્યો છે. પહેલા તો દીકરીનો જન્મ થાય ત્યારે લોકો ઉત્સવ ઉજવતા હતા. આજે તો જીવતો જાગતો દાખલો છે કે દીકરીના જન્મદિવસ નિમિત્તે આ કથાને ઉજવવામાં આવે છે. દીકરીના જન્મદિન નિમિત્તે કેટલા કેટલા ચારો દિશાઓમાં દેશ વિદેશોમાંથી ફોન આવે છે કે ધન્ય છે, ધન્ય છે આ દીકરી મનસ્વી કે એમના જન્મદિન નિમિત્તે. આવા દાખલા ઓછા હોય છે. અને દીકરી માટે જેટલું બોલીએ એટલું ઓછું. અને એક વાત તો મારે જરૂર કહેવી છે, આપણા સમાજની અંદર દીકરીને હંમેશા આપણે પારકી માનીએ છીએ. અને આ ગીતની પૂરી પંક્તિ બદલી નાખી. આપણે તો ગાતા જ આવ્યા દીકરી તો પારકી થાપણ કહેવાય. શા માટે ભાઈ, શા માટે? જે રીતે દીકરાએ તમારા પેટે જન્મ લીધો એ રીતે દીકરીએ પણ તમારા પેટે જન્મ લીધો છે. દીકરાને તમે પારકો નથી કહેતા, દીકરીને શા માટે પારકી કહો છો? પારકાપણાનો કોઈ દિવસ અનુભવ થવા દેવો નહીં. અને ખાસ મારી હૃદયથી પ્રાર્થના, દીકરીઓને ખૂબ ભણાવજો, ભરોસો રાખજો, એના પર વિશ્વાસ રાખજો. દીકરીઓને પણ પ્રાર્થના કે માતા પિતાએ મૂકેલો ભરોસો વિશ્વાસઘાત નહીં કરતા. મા બાપની હત્યા કરવાનો પાપ લાગે છે. તમને મા બાપે ભણવા મોકલ્યા છે, તમારા પગભર ઊભા થવા મોકલ્યા છે કે મારી દીકરી મારા સમાજનો ગૌરવ બને. તેથી મારી દીકરીઓને પણ મારી હૃદયથી ભલામણ છે, ખૂબ ભણજો. આ પંક્તિ પૂરી એમાં બદલી નાખી. જેને લખ્યું હોય તેને ક્ષમા. દીકરી તો આપણી થાપણ કહેવાય. પારકી નહીં, દીકરી કોઈ દિવસ પારકી નહીં. એ બધું જૂનું થઈ ગયું. દીકરી તો આપણી
થાપણ કહેવા. અને બીજી પંક્તિ એવી હતી, દીકરીને ગાય દોરે ત્યાં જાય, જૂઠ એમ નહીં, પરંતુ દીકરીને ગાયની રક્ષા કરા, દીકરી તો આપણી થાપણ કહેવા. દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય નહીં. ગાય કોઈ કસાઈને લઈ જતો હોય તો જવા દેવાય? ગાયને કોઈ કસાઈ લઈ જતો હોય તો ગાયની રક્ષા કરવી પડે. આપણે જેવી રીતે ગાયની રક્ષા કરી, જેવી રીતે દીકરીઓની આપણે રક્ષા કરવાની છે, સુરક્ષા કરવાની છે. ગાયને દીકરી દોરે ત્યાં ન જાય, પરંતુ દીકરીને ગાયની રક્ષા કરા, દીકરી તો આપણી થાપણ કહેવા. બ્રહ્માજીએ સ્વયં દીકરીનો મહિમા ગાયો છે, પુત્રીનો મહિમા ગાયો છે. અને દક્ષ મહારાજને પ્રેરિત કર્યા છે કે તમારા આંગણે દીકરી જન્મે, આંગણું પાવન થઈ જાય, આંગણું તીર્થ બની જાય, આંગણે દેવતાઓ નિવાસ કરે, જીવન ધન્ય બની જાય, તમારા આંગણે દીકરી જન્મે. અને બ્રહ્માજીને કહેવાથી આ દક્ષ મહારાજ કઠિન તપ કરવા જાય છે અને માં જગદંબાની સ્તુતિ કરે છે, માં જગદંબાને પ્રાર્થના કરે છે, અને માં જગદંબા તેને દર્શન આપે છે. અને માં કહે છે વરદાન માગો. દક્ષ મહારાજ વરદાન માગે છે કે માં મારા આંગણાને પાવન કરો, અને માં આપ મારી પુત્રી બની અને ધરાને ધન્ય કરો. દક્ષ મહારાજને વરદાન મળે છે અને માતા ભવાની દક્ષના પુત્રી બને છે અને દક્ષને ધરાને ધન્ય કરે છે, આંગણાને પાવન કરે છે. પ્રજેશ નગરમાં દક્ષને ત્યાં પુત્રી જન્મે છે. ઋષિ મુનિઓ નામ રાખ્યું સતી. પૂરા લોકમાં સતીનો જય જયકાર થયો છે, અને આપણે પણ સતીનો જય જયકાર કરીએ. જે હો માતા ભવાની, જય હો માતા ભવાની, મારે આંગણ પધારે માડી, મારે આંગણ પધારે માડી, तीजु दर्शन बड़ी है मेहरबानी, तीजु दर्शन बड़ी है मेहरबानी, भर दो झोली मेरी है खाली, भर दो झोली मेरी है खाली. महाकाली हे मां हे मां हे मां. माथे ओढ़ी है चुनर सुहानी, माथे ओढ़ी है चुनर सुहानी, सिंह पर बैठी माँ आई सवारी, सिंह पर बैठी माँ आई सवारी, संग आई है, संग आई है, संग आई है नव दुर्गा माड़ी, मारे आंगन पधारे है माड़ी, मारे आंगन पधारे है माड़ी. जय हो माता भवानी, जय हो माता भवानी, मारे आंगन पधारे है माड़ी, मारे आंगन पधारे है माड़ी. पागड़ी 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 चौड़ी पागड़ी
શત શત શગની દીવડી રંગ માંડવડી ઓ રંગ માંડવડી શત શત શગની દીવડી રંગ માંડવડી ઓ રંગ માંડવડી હે મારો ગરબો જાખમ જોડ રે રંગ માંડવડી ઓ રંગ માંડવડી શત શત શગની દીવડી રંગ માંડવડી ઓ રંગ માંડવડી याद कर नवरात्रि को याद कर अम्बा भवानी जगदम्बा हे भवानी हे बुट भवानी हे काली हे महाकाली हे आवरमा हे खोडल ये सोना जड़ेल मानो हीर रे रंग मांडवड़ी ओ रंग मांडवड़ी सोना जड़ेल मानो हीर रे रंग માંડવડી ઓ રંગ માંડવડી હે માનો બાજત રતન જડેલ રે રંગ માંડવડી ઓ રંગ માંડવડી શત શત શગની દીવડી રંગ માંડવડી ઓ રંગ માંડવડી હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હે નિતાળી પડે છે ત્રણ લોક મારે નિતાળી પડે છે ત્રણ લોક મારે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હે આકાશમાંથી સૂર્ય જોવા આવ્યા રે આકાશમાંથી સૂર્ય જોવા આવ્યા રે હે સાથે દેવી રણનાદે લાવ્યા રે સાથે દેવી રણનાદે લાવ્યા રે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે શાબાશ હે પાઘડી શાબાશ હે ગોરધન સિયાણી હે દાદા હે આકાશમાંથી ચંદ્ર જોવા આવ્યા રે આકાશમાંથી ચંદ્ર જોવા આવ્યા રે
એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. गोवर्धन भाई सियाणी आगे आइए आप. गोवर्धन सियाणी दादाजी તું કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે તું ચારે યુગમાં ગવાણી રે માં, તું ચારે યુગમાં ગવાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. પહેલા તે યુગમાં જાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને પહેલા તે યુગમાં જાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે તું શંકર ઘેર પટરાણી મોરી માં, તું શંકર ઘેર પટરાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. ઉતર્યા મહાકાળી રે માં, પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે માં, પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે માં, પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી. હે વસાવ્યું ચાપાને, હે વસાવ્યું ચાપાને, પાવાગઢ વાળી રે માં, પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે માં, પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે. ચાપાતે નેરના ચાર ચૌટા મહાકાળી રે માં, ચાપાતે નેરના ચાર ચૌટા મહાકાળી રે. હે સોનીએ માંડ્યા, હે સોનીએ માંડ્યા, પાવાગઢ વાળી રે માં, પાવાથી ગઢથી
હે માડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર હે માડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર માડી તારા ચરણોમાં પાવન પગતા તારે ગરબે ફૂલનો હિંડો મોઘોયણ મો પાવાગઢની મોળ મારે લો તારો ગરબો જા કરજો ભૂમિ ગોળ દો પાવાગઢની મોળ મારે લો કેસરીયો રંગ તને લાગ્યો લાગરબા કેસરીયો રંગ તને લાગ્યો રેલો કેસરીયો રંગ તને લાગ્યો લાગરબા કેસરીયો રંગ તને લાગ્યો રેલો હે ઝીણી ઝીણી જાળીયું મિલાવો લાગરબા ઝીણી ઝીણી જાળીયું મિલાવો રેલો ઝીણી ઝીણી જાળીયું મિલાવો કોના કોના માથે ઘૂમ્યો લાગરબા કોના કોના માથે ઘૂમ્યો રેલો કોના કોના માથે ઘૂમ્યો લાગરબા કોના કોના માથે ઘૂમ્યો રેલો હે આવડવાના માથે ઘૂમ્યો લાગરબા આવડવાના માથે ઘૂમ્યો રેલો આવડવાના માથે ઘૂમ્યો લાગરબા આવડવાના માથે ઘૂમ્યો રેલો કેસરીયો રંગ તને લાગ્યો લાગરબા કેસરીયો રંગ તને લાગ્યો રેલો કેસરીયો રંગ તને લાગ્યો લાગરબા કેસરીયો રંગ તને લાગ્યો રેલો અમર તું રાખજે માં મારો છોડીને ચાંદલો અમર તું રાખજે માં મારો છોડીને ચાંદલો હે અમર તું રાખજે માં મારો છોડીને ચાંદલો અમર તું રાખજે માં મારો છોડીને ચાંદલો ચાંદલો કર્યો છે મેં લાલ કુમકુમનો ચાંદલો કર્યો છે મેં લાલ કુમકુમનો સેથો પૂર્યો છે મેં અદ્ભુત રંગનો સેથો પૂર્યો છે મેં અદ્ભુત રંગનો હે અખંડ રાખજે માં મારો છોડીને ચાંદલો અખંડ રાખજે મારો છોડીને ચાંદલો
હે માડી તારે મંદિરે રે ઘૂઘરા ગમ કે સે 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 હે ગમ કે સે કે ઘૂઘરા ગમ કે સે ગમ કે સે કે ઘૂઘરા ગમ કે સે માડી તારે મંદિરે રે ઘૂઘરા ગમ કે સે મારી તારે મંદિરે રે કે ઘૂઘરા ગમ કે છે. હે માં ये हालो 2 मिनट के लिए सिर्फ 2 मिनट હે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડવાના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડવાના ચોટીલે ડાકલા વાગ્યા હે વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડવાના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગ્યા. ये हालो હે ડાકને ડમરૂ માડી હરદમ હાકે ડાકને ડમરૂ માડી હરદમ હાકે હે ડાકને ડમરૂ માડી હરદમ હાકે ચંડમુંડ જાય તો ભાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા હો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા शाबाश शाबाश હે હે આદિ અવલંબા દેવ દિગંબા હે આદિ અવલંબા દેવ દિગંબા જય જગદંબા હરે અંબા प्रतिकिरण प्रलंबा जड़ जगूंबा झाक जगूंबा जलगंबा बहु दीपक अंबा 64 अंबा हे बहु दीपक अंबा 64 अंबा रमि कदंबा नवरात्रि हे अग्रवत अखंडी प्रगट प्रचंडी नमिये चंडी पर्वती रे वाणी नमिये चंडी पर्वती रे वाणी नमिये चंडी શંકર કૈલાસી સંગ વિલાસી શંકર કૈલાસી સંગ વિલાસી સદા હુલાસી સુખ રાશી
पर गिरिवासी विनय विदासी शरण पासी 84 ऋषि शास्त्र उदासी सिद्ध सन्यासी गुण करण सुर काताधी हे राजी राजी हम परमाधी अजा उमादी अंबाजी रे माँ अजा उमादी अंबाजी रे माँ अजा उमादी અમે તારા નામ નીરે હો અમે તારા નામ નીરે જગદંબા નામ નીરે ધૂણી રે દગાવી મેલી અમે તારા નામ નીરે ધૂણી રે દગાવી મેલી અમે તારા નામ ઓ નીરે અંબા તારા નામ નીરે रे दगावी मेरी हमें तारा नाम नीरे धूनी रे दगावी मेरी हमें तारा नाम नीरे धूनी रे दगावी मेरी हमें तारा नाम नीरे। बोल श्री सती मात की जय आद्य शक्ति मात की जय आवड़ मात की जय। बहुत बहुत सबका आदर। દીકરીઓને તાળીઓ દ્વારા આશીર્વાદ આપો. આરતી ઉતારવા માટે મંચ પર વધારો.